તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે માત્ર ને માત્ર ઇકો ગાડી ખરીદવાવાળા ભાઈઓ માટે। મિત્રો આજના વિડીયોમાં ઇકો ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 1,20,000 થી થઈ જવાની છે અને 10 જેટલી ઇકો ગાડી 2 લાખની અંદરના બજેટમાં વેચવા માટે આવેલી છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની કે તમારી કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો હાલમાં જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો આજના વિડીયોમાં જે પહેલી ઇકો ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો, જેનું મોડલ છે 2011નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। મિત્રો ઇકો જે 7 સીટર વેરિયન્ટ આવે એ ગાડી છે। ગાડીના ઓનર 2 છે। ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે। ગાડીના ટાયર પણ સારા છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ઇકો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,30,000 રૂપિયા। જો લેવા માગતું હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને આ ગાડી તમને સાવરકુંડલાના બાઢડામાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો જે નંબર 2 ઉપર જે ઇકો ગાડી વેચવા માટે આવેલી છે એનું છે મોડલ 2013ના 6ઠા મહિનાનું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ઇકો ગાડીના 4 ટાયર પણ નવા છે અને કંપની ફિટિંગ એન્જિન છે, એટલે કે કંપની પીસ ખોલ્યા વગરનું એન્જિન છે। આખી ગાડી કંપની કલરમાં છે, કોઈ જગ્યાએ હાલમાં સડો નથી। આગળ પાછળની લાઇટ પણ માલિકે નવી નખાયેલી છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। ફૂલ એસેસરીઝ વાળી ગાડી છે મિત્રો, એકદમ ઘરઘરાઓ અને સાચવેલી ગાડી છે, ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ઇકો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ઇકો ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,85,000 રૂપિયા અને આ ગાડી તમને મહુવામાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 3 ઉપર જે મારુતિ સુઝુકીની ઇકો ગાડી વેચવા માટે આવેલી છે એનું મોડલ છે 2014નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે, ટાયર પણ એકદમ સારા છે, આખી ગાડી કમ્પ્લીટ છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ઇકો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,30,000 રૂપિયા। જો કોઈને લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટાટાની વેન્ચર, જે પેસેન્જર વાહન આવી ટોપ મોડલ ગાડી છે। ગાડીની વાત કરીએ તો મોડલ 2012-13નું છે અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે, પેસેન્જર વાહન છે। મિત્રો સ્કૂલ માટે એકદમ બેસ્ટ ગાડી છે। ગાડીનું એસી પણ ચાલુ છે, રનિંગ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી 20 આસપાસની એવરેજ આપે છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશન છે અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,30,000 રૂપિયા અને ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો, જેનું મોડલ છે 2014નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે, ગાડીનું એસી પણ ચાલુ છે, એકદમ જોરદાર કન્ડિશનમાં, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ઇકો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,99,000 રૂપિયા અને ગાડી તમને મોરબીમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો, જેનું મોડલ છે 2015નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડીના ઓનર 4 છે।
ગાડી 97,000 કિલોમીટર ચાલેલી છે। ગાડીની એક ચાવી પણ અવેલેબલ છે મિત્રો। ગાડીમાં સીટ કવર પણ માલિકે નવા નખાયેલા છે। એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો। ગાડીની કન્ડિશન, ટાયરની કન્ડિશન જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ઇકો ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો આ ટીપટોપ કન્ડિશનની ઇકો ગાડીની કિંમત માલિક કરે છે 1,70,000 રૂપિયા। જો કોઈને લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જતો ફેરફાર કરી દેશે અને ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ઇકો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે એનું મોડલ છે 2011નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડીના ઓનર એક છે। ગાડીનો વીમો પણ 2031 સુધી ચાલુ છે। ગાડીના ટાયર 70% છે એવું એના માલિકનું કહેવાનું છે અને એન્જિન કન્ડિશન 80% છે। એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો। ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ઇકો ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે 1,30,000 રૂપિયા અને ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ઇકો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 8 ઉપર જે ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે એનું મોડલ છે 2018નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે મિત્રો। ગાડીના ઓનર 5 છે। આખી ગાડી કમ્પ્લીટ છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો। સારી એવી કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ 2018ના મોડલની ગાડી ખૂબ જ સસ્તા ભાવમાં આપી દેવાની છે, જેની કિંમત માલિક કરે છે માત્ર ને માત્ર 1,95,000 રૂપિયા અને ગાડી તમને પાળીયાદ રાજકોટમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ઇકો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 9 પર જે મારુતિ સુઝુકીની ઇકો ગાડી વેચવા માટે આવેલી છે એનું મોડલ છે 2011નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને 7 સીટર ગાડી છે। ગાડીનું એન્જિન પણ કમ્પ્લીટ છે। ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે, એ પણ વૂફર સાથે આપેલું છે। ગાડીના ટાયર પણ નવા છે મિત્રો। આખી ગાડી ઓરિજિનલ છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,23,786 રૂપિયા। જો કોઈને લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો થોડો ફેરફાર કરી દેશે અને ગાડી તમને મહુવાના બેડામાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 10 ઉપર જે મારુતિ સુઝુકીની ઇકો ગાડી વેચવા માટે આવેલી છે એનું મોડલ છે 2014નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। ટાયર પણ સારા છે। એન્જિન પણ એકદમ પાવરફુલ છે, ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં ગાડી છે મિત્રો। ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરે છે માત્ર ને માત્ર 1,30,000 રૂપિયા। જો લેવા માગતું હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જજો ફેરફાર કરી દેશે। લેવાની ગણતરી હોય તો ગાડી તમને ખાંભામાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર ક્રમવાઇઝ મળી જશે। બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલનો આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની કે તમારી કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમનો ફોટો અને પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો, જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી। જાહેરાત એકદમ ફ્રી છે। તો બસ આજ માટે આટલું જ।